કચ્છનો બારવટીયો જેસલ જાડેજો સતી તોરલને લઈને નીકળ્યો ને, સાસડિયા કાઠીના ઘરેથી લઈને નીકળ્યા. તોરલના હાથમાં એક તારો છે ને જાડેજાના હાથમાં તલવાર છે. જાડેજો તોરલને કહે છે તમે શું આ દુનિયાને ભરમાવો છો, હુતા નથી, હુવા દેતા નથી, રાગડા તાણો છો આખી રાત. ત્યારે તોરલ કહે છે જાડેજા તમને નહીં સમજાય, તમે જે કરતા હોય કરો, અમે જે કરીએ અમને કરવા દો. ઈ કે નહીં, હું જે કરું ને ઈ સાચું, તમે કરો ઈ ખોટું. મારી તલવાર કરે ઈ તમારો એક તારો ન કરે. તોરલે કીધું દરબાર ભૂલો છો, આ એક તારો જે કરે ને તમારી તલવાર ન કરી શકે. નહીં કે એક ગાન બે કટકા, ઈ કે હા એક ગાન બે કટકા કરે, હોય ને જુદા પાડે તલવાર, જુદા હોય ને એક તારો કરે, તલવાર ન કરે. તમારી જો તલવારી કે મારી વધે, અને તોરલ કહે છે મારો એક તારો વધે, અને જાડેજાએ કીધું તમારો એક તારો જો વધતો હોય તેનું મને પ્રમાણ આપો. અને આ પ્રમાણ વાળી વાતું છે એટલે બાપુ એક આત્મો ગયો છે એની વાંહે ભજન શું કામ? રાહડા નો લેવડાવે, બેન્ટ વાજા નો વગડાવે, આ ભજન શું કામ? એક આત્મો જાય એની પાછળ સંતવાણી શું કામ રાખવી પડે? સંતોની વાણી જે કે બાપુ ગતિ આપી શકે આત્માને. જીવ છે ને શિવમાંથી જુદો પડેલો ટુકડો છે. જીવને શિવને એક કરવા માટે બાપુ બુદ્ધિ, વિજ્ઞાન, પૈસાથી જીવન શિવ એક કોઈ દી ન થઈ શકે. એની માટે જરૂર ભજન ની જ પડે. તોરલ જાડેજાને કહે છે માણા થઈ જાઓ, કાલ સમય ખૂટી રહેશે ખબર નહીં પડે. નહીં, ઈ કે આનું પ્રમાણ આપો, ઈ કે સમય આવશે હું તમને પ્રમાણ આપીશ. ઈ વાત કરતા વાર લાગે, દરિયાનો કિનારો આવ્યો, હોડીમાં બેઠા ને બાપુ મધ દરિયે હોડી ફૂકી. પવને દિશા બદલાવીને ખોરડા જેવડા જેવડા મોપા મીંડ્યા ઉલળવા, ચારે બાજુ લોટ મીંડ્યા ઉલળવા. કચ્છનો બારવટીયો બાપુ રાહ 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 મીંડો રોવા. તોરલ પાસે કહે છે તોરલ હોડી હમણાં બુડી જાય છે, આપણે મરી જાય છે. તોરલે કીધું તમે કહેતા હતા ને મારી તલવાર વધ્યા, દરિયાને મંડો કાપવા, હમણાં પૂગી જાય છે. અને એ વખતે ભાઈ જાડેજાને હબાકા મીંડ્યા આવવા. અરે તારી ભલી થાય, તારી આ એક બૈરું છે તો આના મોઢા ઉપર રેખા નથી બદલાતી. હું કચ્છનો કાળો નાગ, મારા નામથી બાપુ પંખી ફરફડે, અને મારી આંખમાં આહુડા. ઈ તો જેદી ઓલા ઉઘરાણીયા આવે ને તેથી બાપુ હારા હારા રોવાના. હા, ઘરના ઉભા છે ને બૈરા છે ને છોકરા છે, કોઈ નહીં બચાવી શકે. ઈ મધ દરિયામાં કચ્છનો બારવટીયો બાપુ ચારે બાજુ નજર કરીને હારો ન દેખાણો કે હવે ક્યાં જાવ. તોરલ તોરલ મને બચાય, મને ખબર નહોતી આવી મોત ઉઘરાણી કરશે. તેથી સતી તોરલ કહે છે જાડેજા તમે જેને માર્યા નહીં બધાને જીવવું હતું, કોઈએ તમારું ભૂંડું નહોતું કર્યું, પણ લોહીની શેડી ઉડે એમાં મજા આવતી હતી ને. મરી જાઓ, વહેલું મોડું મરવાનું તો છે, પણ મરી હકાય? વાતું થાય બાપુ, મોત તો અઘરું છે. આવવાનું છે આ બધાને ખબર છે આપણને. હું શું વાત કરો તો મારું ઝટ આવે સારું એમ કોઈની ઈચ્છા છે? હું શું વાત કરો કોઈ નથી મરવું. દોઢો વરસ ત્યાં હોય તો કે હજી 2 વર્ષ જીવી લે. આવવાનું છે વાત મને તમને બધાને ખબર છે. જાડેજો તોરલ પાએ બાબુ બળફની પાટ ઓગળે ઓગળવા મળ્યો. તોરલ તોરલ મને બચાય. તોરલ કહે છે દરબાર પાપના પોટલા દરિયામાં ફગાવી દો, ફોન કર્યું હોય તો યાદ કરો, અલગ ગણી હમણાં ફુગાડી દે મુજાવમાં, હું તમારી ભેળી શું કાંઈ નહીં થાય. ઈ વખતે કચ્છના બારવટીયા બાપુ માલિકો ગાંઠ વાળી લીધી, જો હોડી કાંઠે ફૂગે ને હવે જીવું ત્યાં સુધી તલવાર નથી ઉપાડવી. અને ઈ હોડી ફૂગીને બાપુ લાકડી પડે એમ તોરલના પગમાં પડ્યો. તોરલ મને આ માર્ગ બતાવો, ઈ ભજન. અને પછી માથે બાપુ દુનિયાએ ન કરવાની કરી, પણ જેસલે બાપુ પછી ન ઉપાડી. સધીરનો પ્રસંગ છે ને, સધીરના અહીંયા જઈને આવ્યા ને પછી તોરલ તૈયાર થઈને નીકળ્યા ને, જેસલ કહે છે ક્યાં જાઓ છો? એટલે કે સધીર વસ્તુ નહોતો આપતો. વાત લાંબી છે, ટૂંકામાં કહું કે સધીર વસ્તુ નહોતો આપતો ને કે મેં વચન આપ્યું છે મારે અહીંયા જવું પડશે. અને પાછો જાડેજો બાપુ કાળ ઝાળ થયો. તોરલ તોરલ ત્યાં મારા કાંડા કાપી નાખ્યા, મને એક વખત જો તલવાર ઉપાડવાની રજા આપ ને, આખા અંજારમાં વાણિયાનું બી નો રહેવા દઉં. હજી ઝાટકા ભૂલી નથી ગયો. કે દરબાર આવી ગાડીમાં બેવો એટલે સ્ટેશન આવાજ આવે. શું કામ તમે ઊંચા નીચા થાવ છો? સતીરની તાકાત જ નથી મારા નજર કરીએ કે તમે હું કામ ઊંચાવ છો? પાછો જાડેજો મીંડો રોવા. તોરલ તમે આટલી મહેનત કરો તોય મારો કાળ કેમ ઉભો થાય એ મને ખબર નથી પડતી. બાપુ જાડેજાને માણા બનાવ્યો છે ને તોરલે, એ તો અત્યારે બાપુ દુનિયા બધી વાતો કરે છે. એક બજાર વચ્ચે નીકળે ને બારીઓ બારણા ફટો ફટ થાય, એનો બાપુ ધાક કેવડી છે અંજારમાં. ઈ જાડેજો બાપુ એક બૈરાના કપડા માથે લઈ અને નદીએ ધોવાઈ ગયો છે. જાડેજાને ફેરવી કેવડો નાખ્યો છે.
આ વાતો છે ને બાપુ, આ તો બધી સાંભળીને આપણે બેરા થઈ ગયા. આપણે આ કાને સાંભળ્યું, ના કાને કાઢ્યું. આપણને એવું રહેવાનું જ નથી. હવે આવું તો સાંભળેલું સાંભળે માણા થાવ ને સાંભળેલું કઈ નહીં વળે આમાં.